મિત્ર આજે આપણે થોડું ચેન્જ કર્યું છે. આપણે સાદુરૂપના પ્રેક્ટિસના પ્રશ્નો જોતા હતા તો આપણે થોડી થીમ બદલી છે કે હવે પ્રશ્ન અહીંયા હશે અને સોલ્યુશન આપણે અહીંયા કરીશું. બ્લેક સાઈડમાં સોલ્યુશન કરીશું અને વ્હાઇટ સાઈડમાં પ્રશ્ન હશે. તો આ પ્રશ્ન જોઈ લઈએ આપણે પહેલા મિત્રો. શું કીધું છે કે પ્રશ્ન લખી દઉં છું અહીંયા 0.2 0.02 ઇન્ટુ 0.002 ગુણ્યા 32 ડિવાઇડેડ બાય 0.4 into 0.04 into 0.004 into 16. તો આ ટાઈપનું જ્યારે બહુ બધા પોઈન્ટ ઉપર પણ હોય અંશમાં અને નીચે પણ હોય અંશમાં, તો આ ટાઈપના બહુ ઘણા બધા પોઈન્ટ ઉપર પણ અંશમાં હોય અને નીચે પણ અંશમાં હોય તો શું કરવાનું? આપણે પહેલાનું બેઝિક કોન્સેપ્ટ જોઈએ. તો બેઝિક કોન્સેપ્ટ આપણે જોઈ લઈએ કે અંશમાં પણ અપૂર્ણાંક હોય અને છેદમાં પણ અપૂર્ણાંક હોય તો શું થાય, એના પછી આપણે આગળ વધીશું. તો જોઈ લો હવે અંશ અને છેદ બંને જગ્યાએ અપૂર્ણાંક હોય તો શું કરવાનું? તો હું તમને પહેલાં ABCD થી સમજાવીશ, પછી તમને એક સંખ્યાથી સમજાવીશ. આપણે 2-3 ક્વેશ્ચન કરીશું તો તમને ખ્યાલ આવી જશે. તો પહેલાં હું A, B, C અને D થી સમજાવું છું કે માની લો કે આ એક ભાગાકાર છે, એની ઉપર એક અપૂર્ણાંક છે A ભાગ્યા B અને એની નીચે પણ અપૂર્ણાંક છે C ભાગ્યા D. A, B, C, D કોઈ પણ સંખ્યા હોઈ શકે, બરાબર? તો A ભાગ્યા B અપૂર્ણાંક છે અંશમાં અને C ભાગ્યા D અપૂર્ણાંક છે છેદમાં. તો અહીંયા સૌથી પહેલાં આપણે જોવાનું કે મુખ્ય ભાગાકાર કયો હતો? તો જે આ હતો એ મેઇન ભાગાકાર હતો, બરાબર? આ તમારો મેઇન ભાગાકાર હતો. તો હવે અંશ A ભાગ્યા B છે, છેદ છે C ભાગ્યા D. આ તો તમને ખબર પડી ગઈ કે A ભાગ્યા B અંશ થશે મેઇન ભાગાકારનો અને C ભાગ્યા D છેદ થશે મેઇન ભાગાકારનો. આગળ વધીએ આપણે તો આને લખીએ કે A ભાગ્યા B મેઇન ભાગાકારને થોડું મોટું લખવાનું C ભાગ્યા D. હવે આને સોલ્વ કઈ રીતે કરવાનું? મેઇન વસ્તુ એ છે કે આને સોલ્વ કઈ રીતે કરીશું આપણે મિત્રો. તો જોઈએ આપણે આ જે પહેલું અને ત્રીજું છે ને એની પોઝિશન નહીં બદલાય, એટલે મેઇન ભાગાકારમાં પહેલું ઉપર જ રહેશે અને ત્રીજું નીચે જ રહેશે. પછી આ જે અંશ છે, અંશનો છેદ ક્યાં આવી જશે? અંશનો છેદ આવી જશે છેદમાં, એટલે કે આ B અહીંયા હતા એ અહીંયા આવી જશે C જોડે ગુણાકારમાં અહીંયા. અને આ જે D છે છેદનો છેદ, તો છેદનો છેદ ક્યાં જતો રહેશે? છેદનો છેદ અંશમાં જતો રહેશે, એટલે કે આ D છે ભાગાકારની છેદમાં હતો અને એમાં બી અપૂર્ણાંકમાં છેદમાં હતો, તો આ ઉપર જતો રહેશે, તો આ D અહીંયા જતું રહેશે. આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે પહેલું અને છેલ્લું ઉપર જતું રહે, બીજું અને ત્રીજું નીચે આવી જાય. તો A ભાગ્યા B ભાગાકારમાં C ભાગ્યા D હોય તો આને કેવી રીતે લખાય? તો આને તમે લખી શકો છો A ભાગ્યા C એઝ ઇટ ઇઝ, અંશ તો બંનેના એઝ ઇટ ઇઝ, છેદ બદલી નાખવાના, એટલે કે B નીચે આવી જશે અને આ જે D છેદનો છેદ છે એ જતો રહેશે ઉપર. બસ આટલું જ તમને સમજવાનું છે આ વસ્તુમાં. તો તમને આ પ્રશ્ન એકદમ ઇઝી થઈ જશે. આપણે બીજા એક્ઝામ્પલથી સમજીએ કે 3 ભાગ્યા 2 ભાગાકારમાં 7 ભાગ્યા 9. આ એક ક્વેશ્ચન છે. તો તમે આ ક્વેશ્ચનને આવી રીતે જુઓ, જે આપણે પહેલો ક્વેશ્ચન કર્યો તો એવી રીતે જોવાનું છે એને કે 3 ભાગ્યા 2 અને 7 ભાગ્યા 9 એમાં શું છે કે પહેલો અને ત્રીજો તો એઝ ઇટ ઇઝ રહેશે, એટલે કે શું થઈ જશે? આ થઈ જશે 3 ભાગ્યા 7. 3 ઉપર હતો, 3 અંશમાં છે તો અંશમાં થઈ જશે, 7 છેદમાં હતું તો છેદમાં જતું રહેશે. હવે છેદનો છેદ અંશમાં જતો રહેશે, એટલે કે અહીંયા 9 વડે ગુણાકાર થઈ જશે અને અંશનો છેદ 2 છે એ અહીંયા આવી જશે, એટલે કે આ થઈ જશે ગુણાકાર 7ની સાથે. તો આ થઈ ગયા 9 તરી 27 ભાગ્યા 7 દુ 14. આ તમારો જવાબ આવી ગયો આનો. એક બીજો પ્રશ્ન જોઈ લઈએ આપણે. આ 7 ભાગ્યા 3 ભાગાકારમાં 63 ભાગ્યા 4. તો આને કઈ રીતે કરશું કે પહેલું અને ત્રીજું તો એઝ ઇટ ઇઝ રહેશે, એટલે કે 7 અને 63 તો એઝ ઇટ ઇઝ રહેશે, 3 નીચે આવી જશે અને આ જે 4 છે છેદનો છેદ એ જતો રહેશે ઉપર, એટલે કે અહીંયા. હવે છેદ ઉડાડીએ, 7 એકા 7, 9 સિત્તા 63. શું જવાબ આવી ગયો? ઉપર 4 એકા 4 વધ્યા અને નીચે વધ્યા 9 તરી 27. આ તમારો જવાબ આવી ગયો. તો આઈ હોપ તમને આ એક બેઝિક કોન્સેપ્ટ હતો જે તમને ખબર પડવી જોઈએ. એક ભાગાકારમાં અંશમાં પણ અપૂર્ણાંક આપેલો હોય આવી રીતે અને છેદમાં પણ અપૂર્ણાંક આપેલો હોય આવી રીતે, તો એને સોલ્વ કઈ રીતે કરવું, ઉપયોગ કરીને જાણો. આપણે આ પ્રશ્ન સોલ્વ કરીશું અને પછીની શોર્ટ ટ્રીક પણ જોઈશું. જોઈ લઈએ તો પ્રશ્ન પર આવીએ આપણે. જોઈ લો, અત્યારે આપણે આગળના લેક્ચરમાં જોઈ લીધું છે કે 0.2 એટલે શું થાય કે 0.2 એટલે 2 ભાગ્યા પોઈન્ટ પછી એક સંખ્યા છે તો 1 0. એવી રીતે 0.02 શું થાય તો 2 ભાગ્યા પોઈન્ટ પછી અહીંયા 2 સંખ્યા છે તો 2 0 અહીંયા મૂકી દેવાના. આને આવી રીતે લખી શકાય. તો આગળ વધ્યા આ પ્રશ્નમાં કે 0.2 ને હું શું લખું? 2 ભાગ્યા 10 ગુણાકારમાં. 0.02 ને શું લખું? 2 ભાગ્યા 100 ગુણાકારમાં. 0.002 ને શું લખું? 2 ભાગ્યા પોઈન્ટ પછી 3 આંકડા છે
તો અહીંયા થઈ જશે 1000 ગુણ્યા 32 તો એઝ ઇટ ઇઝ છે જ ભાગ્યા 0.4 એટલે 4/10 0.04 એટલે કે 4/100 અને 0.004 જે આ છે એમાં પોઈન્ટ પછી 3 આંકડા છે તો 3 0 મૂકવાના એટલે કે થઈ જશે આ 1000 ગુણ્યા 16 તો એઝ ઇટ ઇઝ છે જ. હવે તમે આપણે જે હમણાં પાછળ વસ્તુ જોઈ કે ઉપરવાળા આ બધી ઉપર અંશ છે, આ આખી વસ્તુ શું કહેવાય? આને કહેવાય અંશ. અને આ આખી વસ્તુ શું કહેવાય? આને કહેવાય છેદ. અને આ શું છે? મેન ભાગાકાર છે. તો હવે મેન ભાગાકારમાં ઉપરવાળી પહેલી અને ત્રીજી વસ્તુ તો એઝ ઇટ ઇઝ રહેતી હતી. તો આપણે શું કરતા હતા? 2 2 જોઈ લેજો, અહીંયા બીજા કલરથી લખું તો તમને આઈડિયા આવશે. આ 2 2 2 અને 32 આ ઉપર જ લખવાના છે 2 અને નીચે શું લખવાનું છે? નીચે 4 4 4 અને 16 થઈ ગયું. હવે આ જે છેદનો આ છેદ છે આખું, એનો જે છેદ છે 10 100 અને 1000 એ ક્યાં જતા રહેશે? ઉપર. છેદનો છેદ આપણે ખબર છે કે અહીંયા મોકલી દેતા હતા. અને આ વસ્તુ જે છે અંશનો જે છેદ છે 10 100 અને 1000 એ નીચે આવી જશે. તો જોઈ લો હવે કે આ બંને તો કપાઈ ગયા, 10 10 ગયા, 100 100 ગયા, 1000 1000 ગયા. પછી અહીંયા બી છેદ ઉડશે, 2 1 2 2 2 4 2 1 2 2 1 2 4 1 4 8 ચોક 32 અને આ થઈ જશે 8 2 16 અને આ 16 તો છે તો આ બંને બી કપાઈ જશે. તો નીચે શું વધ્યું? 4 ખાલી, ઉપર કંઈ નથી વધ્યું. તો જવાબ તમારો 1/4. 1/4 નો તમે ભાગાકાર કરો, 1/4 એટલે કે કંઈ ના 4 તો 0 પોઈન્ટ મૂકવાના, 0 મૂક્યું, 4 2 8 2 ઉતાર્યા, 0 ઉતાર્યા, 5 ચોક 20 આ થઈ ગયો તમારો ભાગાકાર એટલે કે આ થઈ ગયું 0.25. ઇઝી હતું? ઇઝી નહોતું. અમે તમે એક્ઝામમાં આવી રીતે કરવા બેસો તો તમારો જવાબ ક્યારે આવે તમને ખબર પણ ના પડે. આમ 5-7 દાખલાનો ટાઈમ એક જ ક્વેશ્ચનમાં જતો રહે. તો હવે આપણે થોડું નાની રીતે જોઈશું. અહીંયા જોઈ લઈએ. હવે મિત્રો જુઓ અહીંયા કે અહીંયા પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 1, અહીંયા 2 સંખ્યા અને અહીંયા પોઈન્ટ પછી કેટલી છે? 3. પ્રશ્નમાં જોજો, હાઇલાઇટ કરી દઉં એટલે તમને ખ્યાલ આવે કે આ પોઈન્ટ પછી 1 સંખ્યા છે, આ પોઈન્ટ પછી 2 સંખ્યા અને આ પોઈન્ટ પછી 3 સંખ્યા છે. એટલે અંશમાં કુલ 6 સંખ્યા છે પોઈન્ટ પછી. એવી જ રીતે છેદમાં શું છે? પોઈન્ટ પછી 1 સંખ્યા છે, અહીંયા પોઈન્ટ પછી 2 સંખ્યા અને અહીંયા પોઈન્ટ પછી 3 સંખ્યા છે. તો અહીંયા પણ પોઈન્ટ પછી 1 સંખ્યા, અહીંયા 2 સંખ્યા અને 3 સંખ્યા. અંશમાં કુલ પોઈન્ટ પછી કેટલી સંખ્યાઓ છે? 6. છેદમાં કુલ પોઈન્ટ પછી કેટલી સંખ્યાઓ છે? 6. તો જ્યારે બંને બાજુ સંખ્યાઓ સમાન હોય તો તમે બધા જ પોઈન્ટ ઇગ્નોર કરી શકો અને ખાલી અને ખાલી સંખ્યાઓ લખી દો તો બી ચાલશે. બધા પોઈન્ટ સમાન હોવા જોઈએ આના માટે. અહીંયા 6 પોઈન્ટ છે, અહીંયા 6 પોઈન્ટ છે એટલે તમને ખબર છે કે આ જે 6 0 હતા જોઈ લો, અહીંયા જોઈ લો તમે, આ 1 0, આ 2 0 અને આ 3 0 એટલે આ 6 0 અને નીચેના 1 0 2 0 અને 3 0 એટલે કે 6 0 જે આ હતા એ બધા કપાઈ જ જવાના છે ઇન ધી એન્ડ. તો તમે પોઈન્ટ ઇગ્નોર કરી શકો. તો હવે પોઈન્ટ ઇગ્નોર કરી શકો એનો મતલબ શું છે કે અહીંયા 0.2 ની જગ્યાએ તમે લખી દો 2, અહીંયા 0.02 ની જગ્યાએ લખી દો 2 અને અહીંયા 0.002 ની જગ્યાએ લખી દો 2 અને 32 તો એમનેમ ભાગાકારમાં 0.4 ની જગ્યાએ લખાય 4, 0.04 ની જગ્યાએ લખાશે ફરીથી 4 અને 0.004 ની પણ જગ્યાએ 4 લખી શકાય અને અહીંયા આવી જશે 16. ભાગ ચલાવીએ હવે, 2 દૂ 4 1 4 અને 4 1 4 પછી 16 1 16, 16 દૂ 32, 2 1 2 2 દૂ 4 અને 2 2 કપાઈ ગયા એટલે શું વધ્યું? નીચે તમારે છેલ્લે શું વધ્યું? 1/4 એટલે કે આને આપણે જોયું કે 0.25 લખી શકાય. તો આ તમારો જવાબ આવી જશે 0.25. પણ આવું તમે પોઈન્ટ ક્યારે ઇગ્નોર કરી શકો? જ્યારે અંશમાં પણ પોઈન્ટ પછી સમાન સંખ્યાઓ હોય અને છેદમાં પણ પોઈન્ટ પછી સમાન સંખ્યા હોય. જેમ કે અહીંયા અંશમાં જ પોઈન્ટ પછી આ 1, અહીંયા 2 અને અહીંયા 3 એટલે કુલ 6 સંખ્યાઓ હતી અને અહીંયા છેદમાં પોઈન્ટ પછી 1, આ 2 અને આ 3 એટલે કે કુલ 6 સંખ્યાઓ હતી. તો આપણે તેને ઇગ્નોર કરી શકીએ. અને જો એવી અલગ અલગ સંખ્યા હોય તો પછી આપણે આ જે બેઝિક રીતે કરીએ છીએ એવી રીતે કરવાનું. આગળ વધીએ આપણે બીજા પ્રશ્ન તરફ. ઇઝી પ્રશ્ન છે, જોઈ લો. 20,736 ભાગ્યા 12 સ્ક્વેર પ્લસ 11 ગુણ્યા 4. તો અહીંયા તમને ખબર છે કે પદ કઈ વસ્તુ અલગ કરે છે? આપણે પ્રીવિયસ લેક્ચરમાં ઘણી વખત જોયું છે કે આપણે પહેલાં પદ અલગ કરવાના, કુલ કેટલા પદ થાય એ આપણને ખબર હોવી જોઈએ. અને પદ અલગ શું કરે છે? તો પદ અલગ કરે છે પ્લસ અને માઇનસની નિશાનીઓ. તો અહીંયા એક જ પ્લસ છે તો આ વસ્તુ જે છે એ પદ અલગ કરશે અને બે કયા પદ બની જશે? તો બે પદ બની જશે. એક આ પદ 20,736 ભાગ્યા 12 સ્ક્વેર પ્લસ એક 11 ગુણ્યા 4 સ્ક્વેર. એટલે આ બે પદ આપણે સોલ્વ કરવાના રહેશે અને પછી વચ્ચે પ્લસની નિશાની મૂકી દઈશું. તો જોઈ લઈએ આપણે આ પ્રશ્નને આગળ. રકમ લખું છું 20,736 ભાગ્યા 12 વર્ગ
પ્લસ 11 ગુણ્યા 4. આ જે પ્લસ છે એ પદ અલગ અલગ કરી નાખશે, તો આપણે અલગ અલગ પદોનું પહેલાં વહીવટ કરવાનો અને પછી નિશાનીમાં પ્લસ માઇનસ સાથે મૂકી દેવાનું. આપણે શીખ્યા છીએ પહેલાંના ક્વેશ્ચનમાં. તો જોઈ લઈએ કે 20,736. હવે અહીંયા ભાગાકાર છે, તો આપણને ખબર છે કે એક પદમાં જો ગુણાકાર ભાગાકાર હોય તો ગુણાકાર હોય તો એઝ ઇટ ઇઝ આપણે મૂકી જ દેતા હતા, પણ જ્યારે ભાગાકાર આવતું હતું ત્યારે આપણે શું કરતા હતા, એને ગુણાકારમાં કન્વર્ટ કરતા હતા અને પાછળની સંખ્યા વ્યસ્ત કરી નાખતા હતા. એ હમણાં આપણે જોયેલા છે પાછળના વિડીયોમાં, તો તમે જોઈ લેજો. 11 ગુણ્યા 4 પ્લસ આમે આવું પ્લસ તમારે પ્લસ ઉપર ગોળ બનાવવાનું નથી, આ તો મેં એવી નિશાની બનાવી છે કે અહીંયાથી પદ અલગ થાય છે. ઓકે, તો જોઈ લઈએ હવે આપણે આને આગળ કે 2736 ડિવાઈડ બાય 12 નો સ્ક્વેર એટલે 12 ગુણ્યા 12 પ્લસ 11 ગુણ્યા 4 ને હું 44 લખી દઉં છું. હવે મિત્રો એક વાત સમજો કે મેં અહીંયા કેમ 12 ગુણ્યા 12 લખ્યા, મને નથી ખબર કે 12 નો વર્ગ 144 થાય. તો એક વસ્તુ તમે જુઓ કે ઉપર કેટલી મોટી સંખ્યા છે, ઉપર કઈ સંખ્યા છે 20,736, એને હું ભાગીશ 12 ગુણ્યા 12 એટલે કે 144 વડે, તો મને 144 નો તો ઘડિયો નથી આવડતો, તો હું કઈ રીતે કરી શકું? પણ મને એટલો તો ખ્યાલ છે કે મને 12 નો ઘડિયો આવડે છે, તો 12 ના ઘડિયાથી આપણે આગળ વધીએ. અને એક વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં લેવી કે આ જે 20,736 છે એ એવી રીતે સેટિંગ કરીને જ સંખ્યા આપી હશે કે જે આ 2 વખત 12 વડે કપાશે. તો 20,736 કરું, અહીંયા ભાગ્યા 12 કરી નાખું તો શું થઈ જશે? 12 એકા 12, 8 વધ્યા 7 ઉતાર્યા 12 સિત્તા 84, 3 વધ્યા 3 ઉતાર્યા 12 દુ 24, 9 વધ્યા 6 ઉતાર્યા અને 12 અઠ્ઠા 96. ઓકે, તો તમારો જવાબ શું આવી ગયો? 1728. તો તમે આગળ વધો તો 1728 ભાગ્યા એક વખત તો 12 વધ્યા છે, આપણે ખાલી એક 12 વડે ચલાવ્યું છે તો 1728 આવ્યું છે ભાગ્યા 12 પ્લસ 44. હવે જો તમને ખબર હોય તો આ 1728 છે એ શું છે? 12 નો ઘન છે. 1728 12 નો ઘન છે ભાગ્યા 12 પ્લસ 44. હવે 12 ના ઘનમાંથી હું 12 કાપી નાખું તો 12 ની 2 ઘાત વધશે. કેમ? જોઈ લઈએ આપણે. 12 નો ઘન એટલે કે 12 ગુણ્યા 12 ગુણ્યા 12, ભાગાકારમાં પણ એક 12 છે, પ્લસ 44. 12 કપાઈ ગયા, એક શું વધ્યું? 12 ગુણ્યા 12 એટલે કે 144 પ્લસ 44. શું જવાબ આવી ગયો તમારો? 188. આ તમારો જવાબ આવી ગયો છે. અહીંયા આ હું સમજાવવા માટે આટલી ધીરે ધીરે કરું છું, તમે થોડું સ્ટાર્ટિંગમાં શાંતિથી કરો લખીને, પછી જેમ જેમ તમે ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરતા જશો વધારેમાં વધારે, એવી રીતે તમારી સ્પીડ અને સ્ટેપ પણ ઓછા થતા જશે અને સ્પીડ પણ વધતી જશે. હવે આને એક્ઝામમાં કઈ રીતે કરું? તો ડાયરેક્ટ આવી રીતે લખીશ કે 20,736 ભાગ્યા 12 ગુણ્યા 12 પ્લસ 44. હવે 12 એકા 12. એક્ઝામમાં તમે આવી રીતે ના કાપતા આ રીત શીખી જજો. આ રીત સારી નથી કારણ કે આમાં બહુ ટાઈમ વેસ્ટ થાય છે. તો 12 એકા 12, 8 વધ્યા 20 માંથી 12 ગયા તો 8 વધ્યા 87 થયા, તો 12 સિત્તા 84, 87 માંથી 84 ગયા તો 3 વધ્યા, 12 દુ 24, 3 33 હતા, 12 દુ 24 એટલે કે 33 માંથી 24 ગયા તો 9 વધ્યા અને 12 અઠ્ઠા 96. ફરીથી 12 વડે ચલાવો તો શું થઈ જશે? 12 એકા 12, 5 વધશે, 12 ચોક 48, 4 વધશે 48 એટલે કે 12 ચોક 48. આ તમારો 144 થઈ ગયો. 144 ને 44 મને ખબર જ છે કે 188 જવાબ આવી જશે, જે તમારો આ રહ્યો જવાબ. ઓકે, તો એક્ઝામમાં તમે આવી રીતે જ્યારે તમે આ ટાઈપના ક્વેશ્ચનની 4-5 વખત પ્રેક્ટિસ કરી હશે ને, તો તમને આ બધી જરૂર નહીં પડે આ બધું લખવાની, આ બધું કંઈ પણ લખવાની જરૂર નહીં પડે તમારે. તમે ડાયરેક્ટ એક્ઝામમાં આવી રીતે કરી શકશો. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. જોઈ લો, આ પ્રશ્ન ઇઝી પ્રશ્ન છે. સૌથી પહેલાં અહીંયા માઇનસ છે, ભાગાકાર છે, ગુણાકાર છે, પ્લસ છે, ગુણાકાર, ભાગાકાર. તો સૌથી પહેલાં આપણે ખબર પડવી જોઈએ કે પદ કોણ કોણ અલગ કરે છે. તો પદ અલગ અલગ કરે છે પ્લસ અને માઇનસ. તો એને હું હાઇલાઇટ કરી દઉં છું તો તમને ખ્યાલ આવી જશે કે કેટલા પદ છે અહીંયા. તો અહીંયા કુલ આ 1, આ 2 અને આ 3, એટલે કુલ 3 પદ છે અહીંયા. તો હવે આને આપણે સોલ્વ કરીશું. જોઈ લઈએ. જુઓ, આ 4.5 તો હવે હું પ્રશ્ન નથી લખતો અહીંયા, 4.5 તો હું એઝ ઇટ ઇઝ લખું જ છું, આ પ્રશ્નમાંથી જ આવ્યું છે, બરાબર. હવે માઇનસ લખ્યું મેં. આ આખું એક જ પદ છે, તો આખા પદમાં ગુણાકાર અને ભાગાકાર સાથે હોય તો આપણને ખબર છે કે ગુણાકારને તો આપણે એઝ ઇટ ઇઝ લખી દઈએ છીએ, પણ ભાગાકાર હોય તો એને આપણે ભાગાકારને ગુણાકારમાં ફેરવીને વ્યસ્ત કરી નાખીએ છીએ પછીની સંખ્યાનું. તો જોઈ લઈએ આપણે અહીંયા કે 3.2 અહીંયા ભાગાકાર છે, તો હવે થઈ જશે ગુણાકારમાં 0. હવે થઈ જશે ગુણાકારમાં 1/0.8 ગુણ્યા 5. ગુણાકારમાં તો એઝ ઇટ ઇઝ લખવાનું, પણ ભાગાકારમાં હોય તો ઉપર નીચે બદલી નાખવાના.
પ્લસ અહીંયા છે 3 ગુણ્યા 4, ભાગાકારમાં છે તો ગુણાકારમાં થઈ જશે 1/6. 3 પદ થઈ ગયા છે. આગળ વધીએ આપણે. 4.5 માઇનસ, જો હવે પેલું આવ્યું છે 32. 3.2 ને શું લખી શકાય? તો 3.2 ને તમને ખબર છે કે 32 ભાગ્યા પોઈન્ટ પછી એક સંખ્યા છે તો 1 0 લખી શકાય, ગુણ્યા 1 ભાગ્યા 0.8 ને શું લખી શકાય? તો તમને ખ્યાલ હોવો જોઈએ કે 0.8 ને તમે શું લખી શકો? 8/10 લખી શકો. પણ અહીંયા 0.8 છેદમાં છે તો શું થઈ જશે? છેદમાં 8/10 થઈ જશે, ગુણ્યા 5 પ્લસ ઉડાડી દઉં છું અહીંયા 3 1 3, 3 2 6, 2 1 2, 2 2 4 એટલે ખાલી વધશે 2. આગળ એક સ્ટેપ જોઈએ. 4.5 માઇનસ 32/10 ગુણ્યા. હવે આ કઈ રીતે સોલ્વ કરવાનું? તમને ખબર છે કે અંશ તો એક જ છે પણ છેદમાં અપૂર્ણાંક છે, તો જે 8 છે એ તો નીચે જ આવી જશે, પણ આ જે છેદનો બી છેદ છે 10 એ ક્યાં ઉપર જતો રહેશે, તો આ થઈ જશે અહીંયા 10 ગુણ્યા 5 પ્લસ 2. હવે અહીંયા છેદ ઉડાડીએ આપણે. 5 1 5, 5 2 10, 2 1 2, 16 2 32, 8 1 8, 8 2 16 એટલે આ થઈ ગયા 2 ગુણ્યા 10 એટલે કે 20. આ થઈ ગયું આપણું 4.5 માઇનસ 20, આખાનું થઈ ગયું 20 પ્લસ 2. કરી લઈએ. તો પહેલાં પ્લસ પ્લસવાળા ભેગા કરી નાખીએ તો શું થઈ જશે? 6.5 માઇનસ આ 20 થઈ જશે. હવે આપણને ખબર છે કે નિશાનીઓ અલગ અલગ હોય તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની. તો 20માંથી 6.5 હું બાદ કરું તો મારો જવાબ આવશે 13.5. અને નિશાની કઈ મૂકું? તો નિશાની હંમેશા મોટી સંખ્યાની, તો મોટી સંખ્યા 20 છે તો નિશાની આની આવી જશે -13.5. તો -13.5 આ તમારો જવાબ આવી ગયો છે. સારો ક્વેશ્ચન હતો આ, ઇમ્પોર્ટન્ટ. આ પ્રકારના ક્વેશ્ચન તમારે કોન્સ્ટેબલ PSIમાં પૂછાઈ શકવાની શક્યતાઓ ઘણી રહેલી છે. બસ આ જ પ્રકારના, આનાથી વધારે ટફ નહીં આવે, આ જ પ્રકારના પૂછાઈ શકે છે. આ પ્રશ્ન જોઈ લો. આપણને ખબર છે કે પ્લસ માઇનસ શું કરે છે? પદ છૂટા કરે છે. તો અહીંયા એક છે, પછી આ એક માઇનસ છે, એની સાથે પછી અહીંયા એક પ્લસ છે. તો આપણે કેટલા પદોનો વહીવટ કરવાનો છે? તો સૌથી પહેલાં આ એક પદ છે, એ તો એવું ને એવું છે 20, પછી આ એક પદ રહ્યું, પછી માઇનસ પછી જે આ આવશે પદ એ, અને પછી પાછળનું 2. તો આપણે આને પહેલાં ક્વેશ્ચન લખવો પડશે, કારણ કે 2 લાઇનમાં ક્વેશ્ચન લખેલો છે, તો આપણે એક લાઇનમાં આને લખી દઈએ. ક્વેશ્ચન શું છે? 20 માઇનસ 2.8 ગુણ્યા 5 ભાગ્યા 0.7 માઇનસ 3/0.9 ગુણ્યા 1.5 પ્લસ 2, અને અહીંયા કૌંસ તમારો પતી ગયો. તો પહેલાં કૌંસની અંદરનો વહીવટ કરીશું આપણે. તો આ 20 તો એઝ ઇટ ઇઝ રહેવા દઈએ. કૌંસની અંદર શું થશે? આ એક પદ છે, પછી આ પદ છે, અને આ છે, બરાબર. તો આ 2 તો એમને એમ રહેશે. આમાં એક પદમાં જ ગુણાકાર અને ભાગાકાર બંને આવી રહ્યું છે, તો આપણે નિયમ ખબર જ છે કે ગુણાકાર તો એઝ ઇટ ઇઝ રાખવાનો ઉપર જ, અને ભાગાકાર હોય તો ગુણાકારની નિશાની કરીને છેદ બદલી નાખવાના. એક એ નિયમ. પછી બીજો પોઈન્ટને અપૂર્ણાંકમાં ફેરવી નાખવાનો. તો આ 2.8 છે, એની જગ્યાએ શું થઈ જશે? 28/10 ગુણ્યા 5 એમને એમ. હવે જોઈ લો, અહીંયા ભાગાકાર છે તો ગુણાકારમાં જશે, તો શું થઈ જશે? 1/0.7. કૌંસ અહીંયા પૂરો નથી થયો. 1/0.7 માઇનસ 3, ભાગાકાર છે તો એને ગુણાકાર કરી નાખો, 1/0.9 ગુણ્યા 1.5 પ્લસ 2. હવે અહીંયા તમે લખવામાં ખાસ ધ્યાન રાખજો કે અહીંયા 5 ઉપર હતા તો અહીંયા બી ઉપર દેખાવા જોઈએ, નહીં તો તમે કાપી નાખશો. અહીંયા ઉપર દેખાવા જોઈએ, અહીંયા 1.5 ઉપર દેખાવા જોઈએ અને 3 ઉપર દેખાવા જોઈએ, નહીં તો તમે શું કરશો? ફટાફટમાં કાપી નાખશો. તો હવે જોઈ લઈએ આપણે. 20 માઇનસ 28/10 ગુણ્યા 5 ગુણ્યા, હવે જુઓ અહીંયા આ 0.7 છેદમાં છે, તો આ 1/0.7 છે, તો આ શું થઈ જશે? 10/7 થઈ જશે. કેમ? કારણ કે અહીંયા જોઈ લેજો હવે કે 1/7/10 લખી શકાય 0.7 ને, 1/7/10. હવે 7/10 તો છેદમાં છે, અને છેદનો છેદ ક્યાં જતો રહેશે? અંશમાં. તો આ થઈ જશે 10/7. તો આને તમે ડાયરેક્ટ લખી શકો 10/7. બીજી વસ્તુ માઇનસમાં, એવી રીતે 0.9 ને પણ લખી શકાય 10/9 ગુણ્યા 1.5 ને શું લખી શકાય? 15/10 પ્લસ 2. જોઈ લઈએ હવે આપણે આગળ. ભાગ ઉડશે. 20 એઝ ઇટ ઇઝ રાખું છું. 5 1 5, 5 2 10, 7 1 7, 7 ચોક 28, 2 1 2, 2 5 10 એટલે થઈ ગયા 5 ચોક 20 માઇનસ 3 1 3, 3 તરી 9, 3 1 3, 3 5 15 અને 0 0 તો કપાવાના જ હતા, એટલે આ થઈ ગયું 5 પ્લસ 2. એટલે આનો જવાબ શું આવી ગયો? 20 માઇનસ
પ્લસવાળા પહેલાં એડ કરી નાખો તો આ પ્લસ છે ને આ 2 પ્લસ છે અને 20 પ્લસ છે એટલે કે 20 અને 2 મેં ગુણાકાર કરીને 40 લખી નાખ્યા હતા પણ થઈ જશે 20 અને 2નો સરવાળો થઈ જશે એટલે કે આ 22 થઈ જશે -5 થઈ જશે. તો હવે 20 માઇનસ 22માંથી 5 જાય તો 22માંથી 5 જાય તો 17 અને 20માંથી 17 ગયા તો 3 જવાબ આવી ગયો. એક વખત ચેક કરી લેવું તો પણ ઓપ્શનમાં ના આવે તો આપણે એવું ના માની લેવાય કે ઓપ્શન ખોટા જ હશે. 3 તમારો આ જવાબ છે. આગળ વધી બીજા નંબર ઉપર. આ એવા જ પ્રશ્નો છે. પાછળ મારે એક તમને વસ્તુ બતાવવાની રહી ગઈ. હવે આ પ્રશ્નમાં એક વસ્તુ બતાવવાની રહી ગઈ મારે. પ્રશ્ન શું છે? 20 માઇનસ 2.8 ગુણ્યા 5 ભાગ્યા 0.7 માઇનસ 3 1.5 ભાગ્યા 0.9 પ્લસ 2. ઓકે, આ પ્રશ્ન છે, તમને ખબર છે. તો આ શું થઈ જશે? 20 માઇનસ. હવે આપણે બે પ્રશ્નો પહેલાં જ આ એક પ્રશ્ન આવો કર્યો હતો કે અહીંયા પણ પોઈન્ટ પછી એક સંખ્યા છે, અહીંયા પણ પોઈન્ટ પછી એક સંખ્યા છે, અહીંયા પણ પોઈન્ટ પછી એક સંખ્યા છે. તો આને શું લખી શકાય? ડાયરેક્ટ 28 ગુણ્યા 5 ભાગ્યા 7 લખી શકાય. તેવી જ રીતે અહીંયા પણ પોઈન્ટ પછી એક સંખ્યા છે અને અહીંયા પણ એક સંખ્યા છે. તો આને લખી શકાય 3 ગુણ્યા 15 ભાગ્યા 9 પ્લસ 2. પોઈન્ટ તમે ઇગ્નોર કરી શકો. જો બંને અંશ અને છેદમાં બંને બરાબર પોઈન્ટ પછી સંખ્યાઓ હોય તો આ થઈ જશે 20 માઇનસ 7 ચોક 28 અને આ થઈ જશે 5 ચોક 20 માઇનસ 3 એકા 3 3 તરી 9 3 એકા 3 3 પંચા 15 એટલે આ થઈ જશે 5 પ્લસ 2 20 માઇનસ 20 માંથી 5 ગયા 15 15 અને 2 17 20 માંથી 17 જાય તો જવાબ આવી જશે 3. આવી રીતે પણ કરી શકાય. આ પણ તમને ખબર હોવી જોઈએ કે પોઈન્ટ અંશ અને છેદમાં જો સરખા આવે તો એને ઇગ્નોર કરી શકાય. ત્યારે આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ. આ પ્રશ્નો તમારે પ્રેક્ટિસમાં કરવાના છે. હમણાં જે કર્યા એવા જ પ્રશ્નો છે. જોઈ લો, અહીંયા આ પ્લસ છે, આ માઇનસ છે, આવી રીતે અલગ થાય છે. આ 3 પદ, બધા 3 પદવાળા છે લગભગ. જોઈ લો તો આ બી 3 પદવાળા જ છે અને આ શું છે? અહીંયા પ્લસ છે અને અહીંયા માઇનસ છે. તો આ સેમ ટુ સેમ 3 પદવાળો છે. તમારે ખાલી પોઈન્ટનું ધ્યાન રાખવાનું છે અને કમેન્ટ કરવાની છે. બીજા પ્રશ્ન તરફ જોઈએ. હવે નવી ટાઈપના જોઈ લો. આ પ્રશ્ન જુઓ તમે. આના માટે એક આપણે કોન્સેપ્ટ શીખીશું પણ પહેલાંનું સોલ્યુશન તો લાવીએ. થોડું તો સોલ્યુશન આગળ વધીએ. તો શું છે? 12નો સ્ક્વેર પ્લસ 16નો સ્ક્વેર માઇનસ 10નો સ્ક્વેર બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન. હવે અહીંયા ખાસ ધ્યાન આપો તમે કે અહીંયા તમને આપેલો છે પ્રશ્નાર્થ ચિહ્ન, એટલે કે અહીંયા કઈ સંખ્યા આવશે એ જ પૂછ્યું છે. તો આપણે શું કરીએ છીએ? જ્યારે આવો પણ પ્રશ્નાર્થ ચિહ્ન આપ્યો હોય તો આપણે જે પ્રશ્નાર્થ ચિહ્ન હોય છે એને આપણે માની લઈએ છીએ x ગુણ્યા 100. હવે આપણે મોટે મોટું શું કરવાનું છે કે x શોધવાનું છે. તો x શોધવા માટે આપણે સાદું રૂપ આપીએ, જોઈએ આગળ કંઈ મળશે આપણને. તો શું થઈ જશે? 12નો વર્ગ કેટલો છે? 144. 16નો વર્ગ કેટલો થાય? 256 માઇનસ 100નો વર્ગ 10નો વર્ગ કેટલો થાય? તો એ થઈ જશે 100 બરાબર x ગુણ્યા 100. ઓકે, સીધો સીધો સરવાળો કરો પહેલાં તો પ્લસ પ્લસનો. તો આ થઈ જશે 10ની શૂન્ય વધી પડી 1 અને 4 ને 5 ને 9 10ની શૂન્ય વધી પડી 1 એટલે થઈ જશે 400 માઇનસ 100 બરાબર x ગુણ્યા 100. તો 300 બરાબર x ગુણ્યા 100. હવે અહીંયા સુધી તો આવી ગયું આપણે કે 300 થાય. એક્સને હું 100 વડે ગુણું તો 300 થાય. આનો મતલબ એ છે કે આ જે એક્સ છે એને એવો મળ્યો મને કે જેને 100 વડે ગુણું તો 300 થાય. તો આ તો તમને ઓપ્શન પરથી ખબર પડી જાય કે 3ને જ 100 વડે ગુણું તો 300 થાય. પણ આના માટે આપણે સ્પેશિયલ આને કરતા બનાવવું પડશે. આપણે આ પહેલાં જોયેલું છે પણ ફરીથી જોઈ લો. એક્સને શું બનાવવાનું? કરતા બનાવવાનું. કરતાની 3 શરતો છે. પહેલી શરત શું છે? કે સિંગલ હોવો જોઈએ. બીજી શરત શું છે? કે અંશમાં હોવો જોઈએ, છેદમાં નહીં ચાલે. જો છેદમાં હશે તો આપણે એનો સેટિંગ કરીને આપણે અંશમાં લાવીશું અને પછી આગળ વધીશું. અને ત્રીજું કે પોઝિટિવ હોવો જોઈએ, એટલે કે પ્લસમાં હોવો જોઈએ, ધન હોવું જોઈએ, પ્લસમાં હોવું જોઈએ. હવે તમે અહીંયા જોઈ લો કે 300 આ જે આપેલું છે તમને 300 બરાબર x ગુણ્યા 100. અહીંયા x પ્લસ છે તો આ એક શરત પૂરી થાય છે. પછી અંશમાં છે, હા, છેદમાં નથી, અહીંયા નીચે નથી. નીચે હોત તો આપણે કંઈ તકલીફ થતી, પણ અંશમાં જ છે તો બરાબર છે. પણ સિંગલ છે તો સિંગલ નથી એક બાજુ, બરાબરની એક બાજુ. સિંગલ એટલે કે બરાબરની એક બાજુ સિંગલ હોવો જોઈએ. તો અહીંયા બરાબરની એક બાજુ આની સાથે 100 ગુણાકારમાં છે. તો જ્યારે પણ કોઈ વસ્તુ એક્સની સાથે અહીંયા એટલે કે કોઈ પણ સંખ્યા સાથે ગુણાકારમાં હશે તો આપણે એક્સ શોધવા માટે આને પેલી બાજુ મોકલવા પડશે. અને ગુણાકાર ભાગાકારની શરત શું છે પેલી બાજુ મોકલવાની? કે બતાવી દઉં તમને. અહીંયા એક્સની સાથે 100 ગુણાકારમાં હતા તો અહીંયા હવે જતા રહેશે નીચે. આ ખાસ ધ્યાન રાખજો, આ નીચે જતા રહેશે. તો શું જવાબ આવી જશે? તો x બરાબર 3 આવી જશે. જેમ કે
કોઈ પણ વસ્તુ છે એક્સ સાથે ભાગાકારમાં હોય તો બરાબરની પેલી બાજુ જશે તો ગુણાકારમાં જતી રહેશે. આની આપણે થોડી પ્રેક્ટિસ કરી લઈએ તો આપણને વધારે આઈડિયા આવી જશે. જોઈ લઈએ તો આપણે કે શું લખ્યું છે અહીંયા. બરાબરની એક બાજુ એક્સને કરતા બનાવવાની શરત શેમાં? ગુણાકાર અને ભાગાકારમાં. તો હું તમને એક વસ્તુ કહું છું કે 3 ગુણ્યા એક્સ બરાબર 27 છે. મારે એક્સ શોધવો છે. તો પહેલો નિયમ તો આ છે. રૂલ 1 શું છે કે બરાબરની બંને બાજુ તમે પોઝિશન ચેન્જ કરી શકો. પોઝિશન ચેન્જ થાય પણ કઈ રીતે? પોઝિશન ચેન્જ કઈ રીતે થાય? અંશ હોય કોઈ વસ્તુ તો એ છેદ બની જશે અને છેદ હોય તો અંશ બની જશે. આનો મતલબ શું છે કે અહીંયા મારે અને એક્સ શોધવાની શરત શું છે? અને એક્સ શોધવાની શરત છે કે એક્સને કરતા બનાવવાની શરત એ છે કે પહેલું શું છે? અંશમાં હોવું. જોઈ લઈએ આગળ હવે પ્રશ્ન કેવી રીતે થશે. હોવો જોઈએ. બીજું શું છે? સિંગલ હોવો જોઈએ. બરાબરની કોઈ પણ એક બાજુ. બરાબરની એક બાજુ સિંગલ હોવો જોઈએ. અને ત્રીજું શું છે? તો ત્રીજું છે અંશમાં હોવું જોઈએ, સિંગલ હોવું જોઈએ અને પ્લસ પોઝિટિવ હોવો જોઈએ, એટલે કે ધન હોવું જોઈએ, પ્લસ હોવું જોઈએ. તો શું થશે? અહીંયા અંશમાં તો છે એટલે એક નંબર પૂરી કરે છે, ધન પણ છે, પ્લસ પણ છે. તો આ 3 છે એની જોડે ગુણાકારમાં છે, એને આપણે ભગાડવા પડશે પેલી બાજુ. તો એની શરત શું છે કે એક્સ અહીંયા એકલા રાખો, 3ને પેલી બાજુ ભગાયા. આ 3 અહીંયા અંશમાં હતા તો પેલી બાજુ ક્યાં જતા રહેશે? છેદમાં, એટલે કે નીચે આવી જશે. તો શું થઈ જશે? એક્સ બરાબર 3/27/3 એટલે કે એક્સ બરાબર 9 કિંમત મળી ગઈ. તેવી રીતે આપણે બીજું ઉદાહરણ જોઈએ કે 4/x બરાબર 16 હોય તો એક્સની કિંમત શોધો. તો જ્યારે પણ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે જ્યારે પણ એક્સ છેદમાં હોય તો ચોકડી ગુણાકાર કરી નાખવાનો. તો તમે કહેશો કે સર 16ની નીચે તો કંઈ છે જ નહીં, તો હવા સાથે ચોકડી ગુણાકાર કરીએ. તો એવું ના હોય. 16ની નીચે જો કંઈ ના હોય તો એનો મતલબ કે એક તો છે જ હંમેશા, એ ખાસ ધ્યાન રાખવાનું. તો આનો મતલબ શું થયું કે 4/x બરાબર 16/1. ઓકે, તો ચોકડી ગુણાકાર કરીએ તો એક આ 4 અને 1નો ગુણાકાર થશે તો શું થઈ જશે? 4 = 16 અને 4નો ગુણાકાર 16 અને x નો ગુણાકાર થશે તો આ શું થઈ જશે? 16x થઈ જશે. હવે એ જ પાછું આ જ આવી ગયું છે કે 16 ગુણ્યા x બરાબર 4 મળી ગયું. તો શું કરવાનું? અંશમાં હોવો જોઈએ, એક્સને કરતા બનાવવા માટે અંશમાં હોવો જોઈએ, સિંગલ હોવો જોઈએ અને પોઝિટિવ હોવો જોઈએ. અહીંયા અંશમાં તો છે, પોઝિટિવ પણ છે, પણ સિંગલ નથી. એની સાથે 16 ગુણાકારમાં છે. તો શું થશે? આ 4 તો એમને એમ 16 નીચે આવી જશે ભાગાકારમાં. બરાબરની એક બાજુ લઈ જઈએ તો આ એક્સ મળી ગયો તમને. તો શું થયું? એક્સ બરાબર 4 × 4 ચોકું 16 એટલે કે 1/4 તમને મળી ગયો. ઇઝી ક્વેશ્ચન હતો આ. તો આ ટાઈપના ક્વેશ્ચન આવે છે ઘણા બધા. એટલે ક્વેશ્ચન આના અલગથી નહીં આવે પણ આ દરેક ક્વેશ્ચનમાં તમને કામ આવશે. મેથ્સમાં બેઝિક સિવાય કંઈ છે જ નહીં, બસ થોડા ઘણા સૂત્રો યાદ રાખવાના છે અને તમારું જેટલું બેઝિક ક્લિયર હશે એટલું તમને મેથ્સ જલ્દી આવડી જશે. તો આ તમને ખબર પડી ગઈ હશે. ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી બેઝિક. આપણે દરેક ક્વેશ્ચનમાં જે પણ બેઝિક આવતું જાય છે એ આપણે ધીરે ધીરે તૈયાર કરતા જઈએ છીએ અને આગળ પણ કરતા જઈશું. બેઝિક આવશે તો આપણે બેઝિક તો છોડવાનું છે જ નહીં. બેઝિક ભલે આવડતું હોય તો પણ એક વખત તો રિવાઇઝ કરી જ લેવાનું. શું હતું આ? અહીંયા આપણને મળ્યું 300 બરાબર x ગુણ્યા 100. એક્સને કરતા બનાવું હું તો 100 અહીંયા ગુણાકારમાં છે તો આ 300ની નીચે જતા રહેશે ભાગાકારમાં. 2 0 ગયા અહીંયાથી તો x બરાબર મને મળી ગયા 3. બસ આટલું જ છે આમાં, બીજું કંઈ જ નથી.